हेलो यूट्यूब फैमिली, गुड मॉर्निंग। जय स्वामीनारायण, जय द्वारकाधीश, हर हर महादेव की जय माँ उम्मी माता। ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः, गोविंदाय नमो। जय स्वामी। બહાર બહુ ઠંડો પવન છે, ઠંડો ઠંડો પવન છે બહાર. કાલે 2 દિવસ વાદળા જેવું વાતાવરણ હતું ને, એટલે ઠંડો પવન છે. તો ચલો આપણે આ બધું સરખું કરી દઈએ. અને વેદુભાઈ તૈયાર થઈ ગયા છે ચા નાસ્તો કરીને, બરાબર. સાયકલ બાયકલ બધું મૂકવાનું છે બહાર, મૂકી દઈએ આપણે, સરખું કરી દઈએ. આમ ગરમી લાગે છે ને આમ ઠંડી લાગે છે. મારા મોઢા પર પરસ્યો લાગતો હશે તો. અને આમ બહાર જઈએ ને એટલે ઠંડુ વાતાવરણ છે, પવન. તો ચલો બતાવીએ આપણે તમને. પેપર લઈ લઈએ આપણે. ઠંડુ વાતાવરણ છે. કબૂતરો બહુ દેખાતા નહીં બહાર આપણે. ઠંડી જતી રહેલી, પાછી આવી ઠંડી. વેદુઓ જો, વેદુ રૂમાલ બહાર નાખી દે. ઊભો થા વેદુ. મૂકીએ, ઊભો થા. ચાલ હેડ કપડા. જય સ્વામિનારાયણ. सो गए थे सुबह? नींद आ गई थी तो ब्लॉग क्यों नहीं बनाया? सोया हुआ आदमी कैसे ब्लॉग बनेगा? तो मैं ही बनाऊँ तभी. तो अब क्या कर रहे हैं? अब वेदू को ले जाना है, इसलिए अभी जाग रहा हूँ. 10 बजे सो गए थे ना, तो 12 बजे आप जग गए है ना. तो ये कौन रखेगा? ये अभी चालू है उसका काम. क्या चालू है? धाबड़ा तो डाबड़े धाबड़े. तो तिलक क्यों नहीं किया? बोल तो रहा हूँ, मैं सो गया. तिलक भी नहीं किया आपने? आपने तो नहीं किया, मेरे को भी नहीं किया, क्योंकि मेरे को पूजा नहीं करने दो. आप लगा सकते हो ना ऐसे. मेरे सामने बोलो. आज मेरी नींद कच्ची थी. मेरे सामने बोलो. सुबह में छोटा सा तिलक वाला है ना, बीच वाला सूखा कंकु. सूखा. इसमें आंगली में लेके आके यहाँ पे करो. और दूसरा यहाँ पे. मेरा कपाल खाली खाली दिख रहा है, नहीं अच्छा लगता है मेरे को. देखो मेरे को तिलक करेंगे यहाँ पे. छोटा वाला है ना, वही. अच्छा, छोटा वाला ये. हाँ ये. हाँ वही छोटा वाला है ना, वो ऐसे आंगली में ऐसे करते करो. मेरे को सिखाई है. सिखाना पड़ता है ना, नहीं सिखाना पड़ता. देखो कर रहे हैं. ये आई हुई मेरे को सिखा रही है. सिखाना पड़ता है. मंत्र बोलो. हाँ, हो गया. सीधा आया है, सीधा ही आएगा ना. रोड आया. बस अब मेरा कपार खाली खाली नहीं दिख रहा है. देखो, थैंक यू, आपने कर दिया. तो 3 दिन कर देना आप, क्योंकि मेरा कपार ऐसे तिलक हो तो ही अच्छा लगता है बीच में. अब आप करते हो? देखता हूँ. करो तो सही. आता हूँ.
नहीं अच्छा किया। हाँ देख के ऐसे डब्बे की तो मेरे को करो, इसके ऊपर ही करो। तो खोपड़ी पीट रही है ले। हाँ अब डार्क हुआ। क्या खाना खाए दोपहर में? अभी खाना क्या बनाया था मम्मी ने? दिखाया नहीं ना, दिखाना कड़ी भात चाहिए में छूटी दाल। आपको, दिखाना चाहिए ना। मेरे को भूख इतनी लगी थी उठते आजकल रोटली भी नहीं खाई बोल मैं। ये हमारे आ गए हैं। बैग किसने रखी है यहाँ पे? पलंग पे, बेड पे किसने रखी बैग? मेरे को भी याद नहीं। टिफिन निकालो अंदर से, मेरे को तो नहीं। कपड़ा चेंज कर रहा है। कपड़ा चेंज कर रहा है ऐसा। जगन्नाथ जगन्नाथ पैसो आओ। चकानन जगन्नाथ चकानन। योगी चल તમારો કિંમતી વત તૂટેલા હાથને જ આપો। વોટ ઇઝ આમ કરવાનું તમારે ભાજપ। ભાજપ તો કમર વાળું હોય। આ તો તૂટેલો હાથ છે। કોંગ્રેસમાં ઊભું રહેવાનું। કોંગ્રેસમાં હાથ તો આખો હાથ તો તૂટેલો છે। આ તો ધર્મ પેલા એમાં સભા એમાં જતા રહો કોંગ્રેસમાં। કોંગ્રેસની આવી હાલત થઈ ગઈ હતી તૂટેલા હાથ જેવી। શું કરો મોદી આપણા મોદી કાકા આગળ વધી રહ્યા છે તે એટલે તો આ છોકરા ઉપાડવાનું બુકાડવાનું આવે છે જો। દેશનું ધ્યાન ના આલી શકે ને એટલે બધા હટાવો ને તો બધા ખેલ રમી રહ્યા છે બધા, ખબર છે? આ બેગ નહીં હોતી બીજી નવી બેગ લઈ આવો એવું કહે। તો આને શું કરવાનું? એને ખબર તો બીજું તમે લઈ જાઓ ઓફિસે, તમારે ચાલો? મારે પેલી ઓકે છે પણ બીજી શું લેલો? તે ચમ નહીં ફાવતી વિધુ આવી મસ્ત તન છો। બહુ વજન થઈ ગયું એવું કે। બેગનું વજન હશે। હા બહાર નીકળ, ટિફિન બોક્સ કાઢ અંદર। એ તો મને ખબર છે, હું ઉપાડું છું ને તારી બેગ જાતે જાનો। અંદરથી તારો ડબ્બો બહાર કાઢ લે લંચ બોક્સ ટિફિન બોક્સ નું બહાર કાઢ લે। પહેરી દો આ દીધા પપ્પા હવે કેટલા દિવસ જવાનું? 15 દિવસ ચલાવી લે પછી નવી લઈ આવે। તો 15 દિવસ માટે જવાનું છે। વેકેશન પતવા આવ્યું હવે પહેરી જોયું મેં બૂટ લઈને તને લેવા આવું છું તો કોણ બેગ ભરાવા છે? હારું હું હમણાં હાજી ભરાય, મને અત્યારે થોડી વાર બેસવા દે। તું ટિફિન કાઢ, તને ક્યારે બી હું છૂટો નહીં ખોદે છે। ટિફિન કાઢ તો એક કામ કર પહેલા, બસ ટિફિન બોક્સ ને બધું કર। વગર વજન કેવી આવશે જો આવ એ શું છે? ચટણી પડી ગયો દહીં ચટણી। તે એકલાય ખાધા બધાને ખવડાવ્યું? એકલો જ ખાય ભર્યા હતા જેટલા એકલો જ ખાઈ ગયો। બોલ શેર કર્યું હશે એને પૂછો। આપણે ભર્યા હતા તો ઓછા ને આજે ઓછા લઈ ગયો તો પેલા દિવસ તો 2 જ રવા દીધા હતા। એ દિવસે લાણી કરી હતી। લાણી કરી હતી વેચી દિવસે? એક પરાઠા હા કેર કરો મારા ભાઈબંધ આલી તું એક જ આપ્યું તું પગે, એક આલ્યું તો પણ અને આજ તો એમ 5 જ પીસ ત્યાં ભાઈ ખાતે લાયા। છઠ્ઠો પીસ તો ભાઈબંધ થઈ ગયો ને। તો ચલો વેદુભાઈ અમારા આવી ગયા છે, મસ્તી ચાલુ થઈ ગઈ એમની આયા પછી। જાઓ જ હેલ્પ કરો એના ટિફિનમાં હું હેલ્પ કરું જમવાનું। હા તે પેલી ધોઈને મૂકી છે, બેગ ધોઈને મૂકી છે, લઈ જાય એમ કહું છું મહિના માટે, પછી નવી ઉઘડતી સ્કૂલે નવી લઈ દઈશ તને, બરોબર? આ બધું હા બધું ખાઈ જાય તો મિક્સ કરી દે હેડ અને ઉપર કરી નાખી દે। જા શું જવું આ મિક્સ કરી દે બધું કરી નાખી દે ઉપર। ગરમ કરવાની ગરમ કઢી કરી દે એ ઠંડી નહીં ખાય જો જમવાનું ત્યાં સુધી મિક્સ કરે બીજું બહુનું જમવાનું।
ઓળખી તો કર. જો આ બાપ દીકરો કેવો મસ્ત આમ હા ઉપર જાય એક ઘંટો અહીંયા હું મસ્ત ઉતારું જા 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 ત્યાં જા મમ્મી કપડા લેવા પપ્પાની બાજુમાં જા આ દેખો પપ્પા અને મમ્મી મમ્મીની બહેન શું બોલે છે જો પપ્પા છોડી પપ્પાને છોડી છોટી હરકી કરું છું લઈ લે ચાલો શું હસ હસ કરે છે દાંત કાઢે છે છોટી કેવી ઊંચી રહેજો હમણાં છોટી ગરમ થશે હે ને છોટી ગરમ થશે ને હમણાં થાય છોટી ગરમ લા એ નહીં થતી હા છોટી ગરમ હારી લાગે છોટી ઊંચી ઊંચી છોટી લાગે કેમ નીચે કેમ કરી આવી લાગે છોટી આમ ઊંચી રવા દો ને આમ મસ્ત લાગે છે પોઈન્ટ જેવી આમ હે મેં તો પોઈન્ટ હે પેલું આમ પોઈન્ટ જો વિદુભાઈને એટલું બધું હસવું આવ્યું ને ચાલ હું કપડાં લેવા જાઉં ઉભો થા શું કરે છે કરે જાતા પપ્પાને હેલ્પ કરાય તું હસે હસે કરે કેવી ડિઝાઇન કરે કરજે બીજું હા વચ્ચે જો દાદાને જેવું કરે આજુબાજુ ભાત ને વચ્ચે કરી નાખી આજુબાજુ દાબેલી બીચ में બધી પાડી બોલ બોલ કરે છે ડાયલોગ છે અમારા સ્કૂલમાં સ્કૂલમાં બધા બધા લોકો હોય ને હા આજુબાજુ આવી જાય છોકરાના જે ચીડે ને હા એને આજુબાજુ આવી જાય કે આજુબાજુ દાબેલી બીચ में બધી પાડેલી આવું આવું કરો છો તે સ્કૂલમાં બધા છોકરા તે ભલે એ છોકરો ચીડાતો નહીં તે તારો નંબર આવતો હશે ને આવતો જ હોય હા 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 આવો નંબર વાત કરે છે તે પપ્પાએ તને શું કીધું ખબર પડી ને લે ચાલ જામ હવે દુબઈનો જામ હવે દુબઈનું જામ આપો અમાર નાચું છે આજ તો કવાની आदित्य अभी क्या खा रही है गोलगप्पे गोलगप्पे ये पानी कौन सा है आप लाए ना मालूम नहीं है कौन सा पानी है देखो कैसे खाएगी ये डाल दिया मुंह में વેદુભાઈને ટ્યુશનથી આવી ગયા છે લઈને આવ્યો વેદુભાઈને ટ્યુશનથી લઈ આવ્યો અને રમવા જતા રહે ને થેલો મને આપી દીધો આપી દો થેલો મને આપી દીધો મમ્મી લઈ જશે તો અમે લોકો અહીંયા ગયા છે એને કંઈ ખાવું નહોતું પૂછ્યું તો બા બનાવે છે ને શું રીંચા હા અમારે જો અહીંયા સાયકલ કાટ આવી જશે કાટ સાંભળ્યું કાટ આવી જાય ભાઈ ચેનમાં ને એમાં કાટ આમાં છે ને કાટ આવી જાય આ બધું જો આખી નવડાવી દીધી સાયકલ તે કાટ જ આવશે જો તાર સાયકલનો કાટ એટલે હું સડી જાય આ તો પપ્પા જેવી થઈ જશે જોવો છો તે બસ હવે લુચી કાર ચેનમાં ને એમાં આ દિવ્યા ના વેદુભાઈ જો એ જો કે આ તો કેવી રીતે સાયકલ
એ હવે ચાલ એ નહીં વેદુ તારે ભણવાનું છે એ લોકોની પરીક્ષા પછી આવશે ચાલ હા પણ ટાઈમ થઈ ગયો 8 વાગ્યા સુધી જ તને કીધું તું શું કરી નાખ્યું એસએસનું નોટ્સ બનાવ્યું અલા પડ્યું અત્યાર સુધી નથી બનાવી અત્યાર સુધી નથી બનાવી નોટ્સ એટલે આમ અડધું અડધું લખવાનું મેન એ સ્કૂલવાળી નોટ્સ નહીં સ્કૂલમાં આમ કરાવો ને ક્વેશ્ચન આપશે એ વાળું નહીં અલગ અને આ શું કરો છો તું પેનો લઈને બેહો છે સ્કૂલમાં ચોરી બોલ બહુ દર થાય ને એટલે હું કહું કે કઈ પેન મૂકું કેમ ચોરી થાય છે હા બહુ દર ચોરી થાય મારી પહેલાં બહુ દર લાવ્યો હતો ને એ બધી ચોરી થઈ ગઈ ટ્યુશનમાં ટ્યુશનમાં થઈ અને સ્કૂલમાં બી 2 જેટલી થઈ ગઈ તે બેટ લઈ જવાની પેન અહીં ભરાઈ દેવાની અહીંયા શર્ટ પહેર્યો હોય ને અહીં 2 પેન જ લઈ જવાની બ્લેક વાદળી બસ પણ વોશરૂમ જતા ટાઈમ અહીં ભરેલી જ હોય ને વોશરૂમ જતા ટાઈમ નહીં પહેરવાની કેમ એમ કે અંદર છોકરાઓ આવીને એનું નામ બામ લખીને જતા રહે દિવાલમાં તો બેગમાં સંતાડીને જવાનું વોશરૂમ વોશરૂમ બેગમાં મૂકીને જવાની પેન એમ કહું છું તો વાંચવા બેસ ચાલ લખી જ હોય તો નોટ્સ અને આ ભાઈ અમારે જોવા છે ને લાઈટ ચાલુ રાખી છે અંધારું વેદુભાઈ પપ્પાને ઉપર સોલર નંખાયું છે ને વેદુ એટલે લાઈટો ચાલુ રાખવાની બીક લાગે એટલે હે ને સોલર નંખાયું છે એટલે હે ને રસોડાની લાઈટ બંધ કરવાનું કીધું હતું ને મેં તને કેમ ના તે શું કીધું અત્યારથી ઊંઘવાનું છે બંધ તો કરવી પડે ને એક લાઈટ ચાલુ નાની ચાલે ડીમ લાઈટ એટલે ભાઈને બીક લાગે ને એટલે એમ કે એટલે વેદુભાઈ પપ્પાને ઉપર સોલર નંખાવ્યું છે ને એટલે લાઈટ બિલ આવે નહીં અરે બોલું ભાઈ એમ કે ચાલુ રાખો નો બ્લોગ અમે એન્ડ કરી છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી ના ગુડ નાઇટ જય સ્વામિનારાયણ કાલે નવા બ્લોગમાં મળીશું આપણે અને થોડા ગોદભાઈને આપણે ખખડાયા વાંચવા બેહ્યા હતા તો ભાઈને વાંચવું નથી મૂડ નથી એટલે થોડા ખખડાવવા પડ્યા તો ચલો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ